સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। વલસાડ જિલ્લા પંચાયતમાં મણીલાલ પટેલ અને વંદનાબેન ટંડેલની પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે વરણી કરવામાં આવી। પારડી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, કોંગ્રેસ માટે હાથ આયા મું ન લગા જેવો ઘાટ સર્જાયો। વાપી તાલુકા પંચાયતમાં રાજેશભાઈ પટેલની પ્રમુખ પદે જ્યારે શિલ્પાબેન દેસાઈની ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી। પારડી સ્થાનિક રહીશોએ પાણી માટે પાલિકા સામે મોરચો માંડ્યા બાદ પાણીની પાઇપલાઇન નાખવાનું કામ હાથ ધરાયું। હવે જોઈએ સમાચારો વિગતવાર। વલસાડ જિલ્લા પંચાયત સહિત 5 તાલુકા પંચાયત ભાજપે કબજે કરી, જ્યારે કોંગ્રેસ માત્ર એક ધરમપુરની પંચાયત કબજે કરવામાં રહ્યું હતું સફળ। વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી બુધવારના રોજ જિલ્લા કચેરી ખાતે વલસાડ કલેક્ટર CR ખરસાણના અધ્યક્ષતા હેઠળ હાથ ધરવામાં આવી હતી, જેમાં ભાજપ તરફે મણીલાલ પટેલ અને ઉપપ્રમુખ તરીકે વંદનાબેન ટંડેલે ફોર્મ ભર્યું હતું અને કોંગ્રેસ તરફે પ્રમુખ પદ માટે ભાવિક રમેશભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે શિવાજીભાઈ પટેલે ઉમેદવારીનું ફોર્મ ભર્યું હતું। ચૂંટણી પ્રક્રિયામાં આંગળી ઊંચી કરીને મતદાન કરવામાં આવતા ભાજપની તરફેણમાં વધુ મતો મળતા વલસાડ જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખના બંને ઉમેદવારોને ચૂંટણી અધિકારી CR ખરસાણે પ્રમુખ તરીકે મણીલાલ પટેલ અને ઉપપ્રમુખ તરીકે વંદનાબેન ટંડેલના વિજેતા જાહેર કર્યા હતા। આમ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના અંદરોઅંદર સભ્યો વચ્ચે ભારે ખેંચતાણનો અંત આજે મતભેદમાં સમાધાન સાથે ભાજપે બાજી મારી હતી અને કોંગ્રેસની વલસાડ જિલ્લા પંચાયતમાં પણ હાર થઈ હતી। ત્યારે એકંદરે વલસાડ જિલ્લામાં 6 તાલુકામાંથી પારડી, વલસાડ, વાપી, ઉમરગામ, કપરાડા સહિત 5 તાલુકા પંચાયત ભાજપે કબજે કરી હતી, જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ કનુભાઈ દેસાઈ, સાંસદ ડોક્ટર કેસી પટેલ તેમજ તાલુકા અને શહેરના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં ખુશીના મોજા ફરી વળ્યા હતા, જ્યારે કોંગ્રેસ માત્ર એક ધરમપુરની પંચાયત કબજે કરવામાં સફળ રહ્યું હતું, જેમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ કિશનભાઈ પટેલ, ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી તેમજ કાર્યકર્તાઓ ચૂંટણી દરમિયાન પંચાયતો કબજે કરવાની સત્તામાં નિષ્ફળ રહ્યા હતા। શ્રી પટેલ મણીલાલ પ્રેમાભાઈને વધુ મત મળેલ હોય એમને પ્રમુખ પદના ઉમેદવાર તરીકે ઉપપ્રમુખ પદની ચૂંટણી માટે ની પ્રક્રિયા શરૂ કરીએ। કાયદા અધિનિયમ 15 ની કલમ 15 અન્વયે ગુજરાતના ઉમેદવાર પટેલ શિવાજીભાઈ રણછોડભાઈ ની તરફેણમાં જે કોઈ સદસ્ય 16 બરાબર છે પટેલ ભાભી। વલસાડ જિલ્લામાં ટોટલ 6 તાલુકા પંચાયતની ચૂંટણી હતી, એમાં વાપીની તાલુકા પંચાયત બિનહરીફ જાહેર કરવામાં આવી ગઈકાલે, અને ત્યાર પછી જે 5 તાલુકા પંચાયતની ચૂંટણી હતી એમાંથી આજે ભારતીય જનતા પાર્ટીએ 4 તાલુકા પંચાયત પર વિજય હાંસલ કર્યો છે અને ફક્ત ધરમપુર એક ભારતીય જનતા પાર્ટી પાસે નથી। સમગ્ર જિલ્લાની 5 નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટી પાસે છે અને જિલ્લા પંચાયતના 21 સભ્યો ભાજપના છે અને એક અપક્ષ સાથે 22 સભ્યોએ ભારતીય જનતા પાર્ટીની સમર્થનમાં મતદાન કર્યું છે। સમગ્ર જિલ્લામાં એક આનંદનો અને વિજયનો માહોલ છે અને એમાં દરેક કાર્યકર્તાઓએ પૂરી નિષ્ઠાથી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પૂરી નિષ્ઠાથી પાર્ટી સાથે રહ્યા। એમાં એક નીરવભાઈ અમારા પારડી તાલુકા પંચાયતના સભ્ય જે ને થોડા દિવસથી કોંગ્રેસ સતાવતી હતી, પરંતુ એ ભાઈ આજે ભારતીય જનતા પાર્ટી સાથે ભળી ગયા છે અને ભારતીય જનતા પાર્ટીના વિજયોત્સવમાં પણ સામેલ થયા છે। આ પ્રસંગે સાંસદ ડૉક્ટર કેસી પટેલ, મારા સાથી ધારાસભ્યો ભરતભાઈ, આપણા મંત્રી શ્રી રમણભાઈ, અરવિંદભાઈ અને સમગ્ર સંગઠનના મહામંત્રીઓ મહેન્દ્રભાઈ, દીપકભાઈ અને પ્રવીણભાઈ એ બધા તેમજ સમગ્ર સંગઠને જે કામગીરી કરી છે
એમને અભિનંદન આપું છું અને ખરેખર એમને શુભેચ્છા પણ આપું છું કે આવી રીતે આપણે 2019ની જે લોકસભા છે, જો વલસાડ જીતે તે કેન્દ્રમાં સરકાર બનાવે તો આપણે નરેન્દ્રભાઈને ફરીથી વડાપ્રધાન બનાવીએ એવી શુભેચ્છા સાથે આપ સૌ મીડિયા ભાઈઓનો પણ આભાર માનું છું. પાર્ટીમાં સત્તા પરિવર્તન નથી. પાર્ટીમાં અમે 11 હતી અને 10 કોંગ્રેસની હતી, પરંતુ અમારા એક સભ્યને એ લોકોએ ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યા. અમારા સભ્ય આવી ગયા એટલે પાર્ટીમાં સત્તા પરિવર્તન નિશ્ચિત જ હતું. પરંતુ ઉમરગામમાં જે રીતે કોંગ્રેસના શાસકોએ ખાસ કરીને કારોબારીએ જે વહીવટ કર્યો એના લીધે સભ્યો નારાજ હતા અને એ સભ્યો આજે મતદાનથી વેગળા રહ્યા, એના લીધે સત્તા પરિવર્તન થયું છે. પારડી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો. કોંગ્રેસના મોઢામાં આવેલી સત્તા ભાજપે છીનવી. પારડી તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી બુધવારના રોજ તાલુકા પંચાયત કચેરીમાં પ્રાંત અધિકારી YB ઝાલાના અધ્યક્ષ સ્થાને હાથ ધરવામાં આવી હતી, જેમાં ચૂંટણીના પ્રમુખ ઉપપ્રમુખના ઉમેદવાર માટેના 4 ફોર્મ આવ્યા હતા. ચૂંટણી અધિકારીએ 4 ઉમેદવારો પ્રમુખ પદ માટે નરેશભાઈ નવીનભાઈ પટેલ, તેમના સામે કોંગ્રેસના ઉમેદવાર સતીશભાઈ પરસોત્તમભાઈ પટેલ, જ્યારે ઉપપ્રમુખ પદ માટે અજય બાબુભાઈ પટેલ અને તેમની સામે ભાજપના જ કોંગ્રેસ તરફેણમાં ઉમેદવારી કરનાર નીરવ વિનોદભાઈ પટેલના નામ સાથેની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાતા પ્રથમ પ્રમુખ પદ માટેના ઉમેદવાર ભાજપ તરફેણના સુખલાવના નરેશભાઈ નવીનભાઈ પટેલના ચૂંટણી માટે હાથ ઊંચો કરાવી મતના બહુમતીની સંખ્યા કોંગ્રેસના એક પણ સભ્ય હાજર ન રહેતા નરેશભાઈ પટેલના તરફેણમાં વધુ મતદાન થતા તેઓને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વિજેતા જાહેર કર્યા હતા. જ્યારે ઉપપ્રમુખ માટે પણ આંગળી ઊંચી કરીને મતદાન કરતા ઉમેદવાર રેટલાવના અજયકુમાર બાબુભાઈ પટેલને બહુમત મળતા તેઓને ઉપપ્રમુખ તરીકે વિજેતા ચૂંટણી અધિકારી YB ઝાલાએ જાહેર કર્યા હતા. આમ કોંગ્રેસ પાસે મોડામાં આવેલ સત્તા ભાજપે છીનવી લીધી હતી. જ્યારે મંગળવાર સુધી કોંગ્રેસ પાસે ભાજપના સભ્ય નીરવ વિનોદભાઈ પટેલ બળવો કરીને કોંગ્રેસ સાથે રહી ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણીનું ફોર્મ ભર્યું હતું અને કોંગ્રેસ પાસે સભ્યોની સંખ્યા વધુ હતી, જેથી કોંગ્રેસ તાલુકા પંચાયત પર ફરી કબજો કરવાની તૈયારીમાં હતા. પરંતુ ચૂંટણીમાં બુધવારના રોજ નવો વળાંકમાં ભાજપ સાથે બળવો કરનાર સભ્ય નીરવ પટેલને મંગળવારની મોડી રાત્રિના હાઈફાઈ હોટલમાં જમતા સમયે સેલવાસની પોલીસે દબોચી લેતા કોંગ્રેસનું સ્વપ્ન રોડાયું હતું. ત્યારે કોંગ્રેસને બીજો એક ફટકો પરિયાના કોંગ્રેસ મહિલા સભ્ય વૈશાલીબેન જયેશભાઈ પટેલે રાજીનામું આપનારને ચૂંટણીમાં મત આપવાના કેસમાં આખરી નિકાલ ન આવે ત્યાં સુધી મીટિંગમાં હાજર રહેવા પર વચગાળાનો મનાઈ હુકમ વિકાસ કમિશનરે કર્યો હતો, જેની જાણ જિલ્લા વિકાસ અધિકારી તેમજ તાલુકાના TDO VC બાગુલને પત્ર દ્વારા જાણ કરતા કોંગ્રેસના મોઢામાં આવેલ બાજી હાથમાંથી છીનવાઈ ગઈ હતી અને પારડી તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. ચૂંટણીમાં મતદાનના સમયે તમામ કોંગ્રેસના સભ્યો ગેરહાજર રહ્યા હતા. ત્યારે બુધવારે ફરી પારડી તાલુકા કચેરી પર પોલીસનો ચુસ્ત બંદોબસ્તને કારણે તાલુકા પંચાયત પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. ભાજપની જીતની ખુશીમાં સાંસદ ડોક્ટર KC પટેલ, પારડી તાલુકા ભાજપ પ્રમુખ મહેશ દેસાઈ, ઠાકોરભાઈ પટેલ, કિશોરભાઈ ટંડે, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન ભંડારી તેમજ પારડી શહેર તાલુકા સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને ફટાકડા ફોડી જીતનો ઉત્સવ મનાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના આગેવાની હેઠળ અને એમની સૂચનાથી છેવાડાના જે ગામડાઓ છે એમાં મોટાભાગે પાણીનો પ્રશ્ન, લાઇટ અને વીજળીનો અને જે અમારા કેન્દ્ર સરકાર તરફથી જે મા કાર્ડ અને જે વિવિધ યોજનાઓની માહિતી આપી અમે લોકોના કામ કરીશું. અમે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ડૉક્ટર KC પટેલ અને આખી અમારા ભાજપની ટીમ વિશ્વાસ હતો. નરેન્દ્ર મોદી, અહીંયા નરેશ અને નીરવ અને બધા સાથે છે. વિકાસનો વિજય થયો છે અને ભારતીય જનતા પાર્ટીનો જે છે મારા એક કાર્યકર્તાનો વિજય છે. ડૉક્ટર KC પટેલ સાંસદ, ધારાસભ્ય એવં જિલ્લા અધ્યક્ષ અમારા કનુભાઈની માર્ગદર્શન હેઠળ અને એમણે કરેલા કામો ને લોકો સુધી એમણે જે વાચા પહોંચાડીને લોકો જે અમને સહકાર આપ્યો એની આ જીત થઈ છે. અને અમને તો વિશ્વાસ હતો જ, કારણ કે જે દિવસે અમે પંચલાઈ સીટ જીતીને એક બહુમતી પાત્ર બહુમતી હતી ત્યારથી અમને વિશ્વાસ હતો કે આવનારા દિવસોમાં તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન બેસવાનું છે. એમાં એમણે ભ્રમિત કરેલા એક અમારા સભ્યને કંઈક કારણોસર એમનાથી અડધા થઈ ગયા અને એક વૈશાલીબેન જયેશભાઈને મતદાન કરવાથી વંચિત રાખી એમણે નિશ્ચિત હતી એટલે લોકો ગેરહાજર.
ભારતીય જનતા પાર્ટીનો પારદર્શક વહીવટ અને કોંગ્રેસના 2.5 વર્ષનું જે શાસન, ભ્રષ્ટાચારી શાસન એમણે કર્યું અને જે એ લોકોએ પોતપોતાની માન્યતા કામો લોકો એમના સભ્યોને જ આપ્યા, લોકોની જે મેલી મુરાદ, કોંગ્રેસની મેલી મુરાદ પહેલેથી ચાલી આવેલી કે જે સામેના સભ્યોને ફોડીને લોભ લાલચ આપીને એ મેલી મુરાદ એ લોકોની બહાર નથી આવી અને તે પણ એક મુખ્ય કારણ છે કે લોકો આવા ભ્રષ્ટાચારી શાસન અને ભ્રષ્ટાચારી કોંગ્રેસીઓને ઓળખી ગયા છે. અને એમાં પણ ખાસ જ્યારે ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરીની ટીમ આખી અમારા એક સભ્યને ઉઠાવવા માટે જે પ્રયાસ કર્યો અને એમાં જે સફળ નહીં થયા એ અમારી મોટામાં મોટી જીત. સ્પષ્ટ હતા, અમને ચોક્કસ વિશ્વાસ હતો. લોકોએ અમારામાં મૂકેલા વિશ્વાસને ચરિતાર્થ કરવા માટે લોકોએ જે ફરીવાર અમને 2.5 વર્ષનું શાસન આપ્યું એ અમારો પુરુષાર્થ અને અમારી પારદર્શક વહીવટ અને અમારા સાંસદ સભ્ય શ્રી ડૉક્ટર કેસી પટેલ અને અમારા ધારાસભ્ય એવં જિલ્લાના પ્રમુખનું માર્ગદર્શન એ અમારી જીત અને લોકોનો વિશ્વાસ એ અમારો મુખ્ય મોટી વાત છે. એને ભ્રમિત કરવા માટે એ લોકોએ પ્રયાસ કર્યા, જે પ્રયાસમાં એ લોકો સફળ થયા નથી અને એ અમારી સાથે જ છે. એમને થોડુંક એ લોકોએ જે પ્રલોભન આપવા માટે જે પ્રયાસ કર્યા જેનાથી એમને ખોટું લાગ્યું એટલે એ ગેરહાજર રહ્યા છે. પાર્ટી તાલુકા પંચાયત પ્રમુખશ્રી અને ઉપપ્રમુખની વરણી કરવા માટે ચૂંટણી હતી. સભ્યશ્રીઓ હાજર હતા અને પ્રમુખ તરીકે એ લોકોએ મતદાન કર્યું અને મતદાનના અંતે પ્રમુખ તરીકેથી પટેલ નરેશભાઈની વરણી કરવામાં આવી છે તાલુકા પંચાયત પ્રમુખ પાર્ટીની. સંખ્યાબળ તાલુકા પંચાયતની 21 છે, એ પૈકી 10 હાજર હતા. 10 વિરુદ્ધ 0થી શ્રી નરેશભાઈ વિજેતા થયા. તમામને હાજર રહેવા માટે સેક્રેટરી ધોરણસરની નોટિસ પણ આપવામાં આવે, જાણ પણ કરવામાં આવે તારીખ સમયસરની. પણ આગલી તારીખે આપણે 10 સભ્યો ઉપસ્થિત હતા. કોંગ્રેસ ભાજપી પ્રશ્ન અધ્યક્ષ અધિકારી તરીકે જે તાલુકા પંચાયત સભ્ય છે કે જે લોકો મતદાન કરી શકે છે એ લોકો હાજર હોય એની આપણે મતદાર તરીકે નોંધ લેવાની થાય છે. કોંગ્રેસ ભાજપી પ્રશ્ન રહેશે, 10 સભ્યો હાજર હતા. કોરમ 7 સભ્યોનું હોય છે. 10 સભ્યોના કોરમ આપણી પાસે કમ્પ્લીટ હતું. એ લોકોએ જે રીતના મતદાન કર્યું, મતદાન અંતે અધ્યક્ષ અધિકારી તરીકે મારે એમની વરણી પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે કરવાની થાય. આખી એક પ્રક્રિયા છે કાયદાકીય, પણ એવું મારા ધ્યાન પર મૂકવામાં આવે કે ક્યારેક શ્રી વૈશાલીબેન પટેલ છે જે તે બેઠક ઉપર ચૂંટાયેલા હતા તાલુકા પંચાયતમાં, પરંતુ નિયમોના આધીન મતદાન નહીં કરી શકે એ પ્રકારની સૂચના વિકાસ કમિશનર સાહેબની કચેરીમાંથી અત્રે પરિવર્તિત કરવામાં આવે એટલે મતદાન નહીં કરી શકે. વાપી તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી, જેમાં નવા ચૂંટાયેલ પ્રમુખ અને ઉપપ્રમુખને સભ્યોએ આપી હતી શુભેચ્છાઓ. વલસાડ જિલ્લાના વાપી તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી, જેમાં નવા વરાયેલ પ્રમુખને તેમજ ઉપપ્રમુખને તમામ સભ્યોએ શુભેચ્છાઓ પણ પાઠવી હતી. વાપી તાલુકામાં કુલ 20 સીટોમાંથી 13 સીટ ભાજપની અને 7 સીટ કોંગ્રેસની હોય. તાલુકા પંચાયત પર ભાજપનો પહેલેથી જ કબજો હતો, જેમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી દરમિયાન તમામ સભ્યોની હાજરીમાં લવાચા ગામના તાલુકા પંચાયતના સભ્ય રાજેશભાઈ રમણભાઈ પટેલની પ્રમુખ તરીકે વરણી કરાઈ હતી, જ્યારે ચણોદ 2ના મહિલા સભ્ય શિલ્પાબેન રાજેશભાઈ દેસાઈની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ હતી. વરણી પામેલા બંને પ્રમુખ અને ઉપપ્રમુખને સભ્યો તેમજ કાર્યકરોએ શુભેચ્છા પાઠવી મોઢું મીઠું કરાવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખ રાજેશભાઈએ પાર્ટીએ તેમના પર મૂકેલા વિશ્વાસ માટે આભાર વ્યક્ત કરી પેન્ડિંગ રહેલા વિકાસના કામો અને માર્ગ, લાઇટ, ગટરના કાર્યોને પૂરા કરવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. જે ભારતીય જનતા પાર્ટીના મુજબ જે વિશ્વાસમાં રાખી મને પ્રમુખ પદ માટે વરણી કરી છે અને પાર્ટીનો વિશ્વાસ અને વિશ્વાસના આધારે જે બી વિકાસના કામો થશે 2.5 વર્ષની અંદર એ અમે પૂર્ણ કરીશું. તો જે પેન્ડિંગ છે કામો તે પૂર્ણ કરીશું. જો રોડ, ગટર, લાઇટની જે વ્યવસ્થા છે એ કંઈ જે અધૂરો રહેશે એ પૂર્ણ કરીશું. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. જોતા રહો જેટ ન્યૂઝ. પરફેક્ટ સ્માઇલ ડેન્ટલ ક્લિનિક. અમારી ક્લિનિકમાં રૂટ કેનલ ટ્રીટમેન્ટ, દાંતની નસોનો ઉપચાર, દાંતોને સફેદ અને ચમકદાર બનાવવા, પૂર્ણ કૃત્રિમ દાંતોનું ચોકઠું, કમ્પોઝિટ, દાંતોના રંગ સમાન સિમેન્ટ, ટોપી અને બ્રિજ લગાડવાની પ્રક્રિયા, ઇમ્પ્લાન્ટ, આધુનિક દંતશાસ્ત્ર, ઓર્થોડોન્ટિક્સ ઉપચાર, વાંકા દાંતોને
સીધી કરવાની પ્રક્રિયા વગેરે જેવા અનેક દાંતોને લગતા ઉપચારો અમારી ક્લિનિકમાં કરવામાં આવે છે. અમારું સરનામું છે પરફેક્ટ સ્માઇલ ડેન્ટલ ક્લિનિક, શોપ નંબર F12, ફર્સ્ટ ફ્લોર, સિટી સેન્ટર, ઓપોઝિટ બસ સ્ટેન્ડ, નાની દમણ. વિરામ બાદ આપનું સ્વાગત છે. પારડી પાલિકાના વોર્ડ નંબર 3 અને 4ના સ્થાનિક રહીશોએ પીવાના પાણીની સમસ્યાને લઈ કરેલ મોરચો રંગ લાવ્યો. નગરપાલિકા દ્વારા ચીવલ રોડ સ્થિત મરી માતાના મંદિર પાસે પીવાના પાણીની નવી લાઈન નાખવાની કામગીરી હાથ ધરાઈ. પારડી નગરપાલિકાના વોર્ડ નંબર 3 અને 4માં પીવાના પાણીની સમસ્યાને લઈ 2-3 દિવસ અગાઉ વોર્ડની મહિલાઓ પારડી નગરપાલિકા કચેરી ખાતે જઈ મોરચો લઈ ગયા હતા. ત્યાં ઉગ્ર રજૂઆત કરતા પાલિકા તંત્રએ આ સમસ્યાને લઈ બુધવારના રોજ પગલાં ભર્યા હતા અને હરકતમાં આવ્યું હતું. પાણીની સમસ્યા બાબતે બુધવારના રોજ ચીવલ રોડ મરી માતાના મંદિર પાસે પીવાના પાણીની નવી લાઈન નાખવાની કામગીરી પાલિકા ઉપપ્રમુખ બિપિન પટેલ, આસિફ શેખ, કિરણ મોદી, મીરાબેન ભરતિયા સહિત કોંગ્રેસના સભ્યોએ હાજર રહી શ્રીફળ વધારી કામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે પાણીની સમસ્યા હવે સ્થાનિક રહીશોમાં દૂર થવાથી આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને નવી લાઈનમાંથી પીવાના પાણીના કનેક્શન આપવામાં આવશે હોવાનું ઉપપ્રમુખ બિપિન પટેલે જણાવ્યું હતું. ત્યારે પારડી પાલિકા વોર્ડ નંબર 3 અને 4ના સ્થાનિક રહીશોની રજૂઆતના મીડિયાના અહેવાલનો પડઘો પડતા જ પાલિકા દ્વારા પીવાના પાણીની લાઈન નવી નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પંચમાંથી પારડી શહેરના અંદર અંદાજે 3000 મીટર જેટલી પીવાના પાણીની લાઈન નાખવાની છે. તે પૈકી હાલે આગલી બોડીમાં આજે કામગીરી ચાલુ હતી. તે કામગીરીના એક ભાગરૂપે હાલનું આજનું આ કામગીરી ચાલુ રહેલી છે. પારડીનગરમાં હાલે 3000 મીટરમાંથી કમસે કમ 800 થી 900 મીટર જેટલું કામકાજ થઈ ચૂકેલું છે અને હાલનું આજે લગભગ તો 100 થી 200 મીટરનું કામકાજ આ ચાલી રહેલું છે. આજની જે આ ગટર છે એના અંદરમાં જે પીવાના પાણીની લાઈનો નાખવાની છે એમાંથી આજુબાજુના સ્થાનિકના રહેવાસીઓને નવા કનેક્શન આપી એમના પીવાના પાણીની જે છેલ્લા લગભગ 6 થી 8 મહિનાથી સમસ્યા છે એ સમસ્યાના નિરાકરણ રૂપે આ નવી ગટર લાઈન નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ વોર્ડ નંબર 4ના સભ્યો છે, 3ના સભ્યો છે, 5ના સભ્યો છે, કોન્ટ્રાક્ટર છે, આજુબાજુના સ્થાનિક લોકો છે, આ બધા હાજર રહેલા. સેલ્વસ ટાઉન હોલ ખાતે ક્લાસિકલ ડાન્સર રંजना ગોહરે પ્રસ્તુતિ રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈને કર્યા હતા મંત્રમુગ્ધ. સેલ્વસ ટાઉન હોલ ખાતે મંગળવારના રોજ પર્યટન વિભાગ દ્વારા સ્પીક મેકના સહયોગ થકી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રસિદ્ધ ક્લાસિકલ ડાન્સર પદ્મશ્રી રંजना ગોહરે પોતાની પ્રસ્તુતિ રજૂ કરી હતી. આ અવસર પર અંદાજિત 200થી વધુ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સાંજે અંદાજિત 4 વાગે કરવામાં આવી હતી. જેમાં ઓડિસી ડાન્સર રંजना ગોહરે પોતાની પ્રસ્તુતિથી તમામ ઉપસ્થિતને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ભારતીય શાસ્ત્રીય નૃત્યની દુનિયામાં તે વિશ્વ પ્રસિદ્ધ ઓડિસી નર્તકી છે. ઓડિસી નૃત્યના ક્ષેત્રમાં તેઓ લાંબી સેવાઓ માટે વર્ષ 2003માં રંजना ગોહરને પ્રતિષ્ઠિત પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત અન્ય ઘણા પુરસ્કાર પણ તેઓએ પ્રાપ્ત કરેલ છે.
ક્લાસિકલ સિમ્ફનીના આયોજનથી પ્રશાસન દેશની વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓ વિશે બાળકો અને યુવાઓને જ્ઞાન પ્રદાન કરવા માંગે છે. 20 જૂન 2018ના રોજ પદ્મશ્રી રંजना ગોહરના શાસ્ત્રીય સિમ્ફની કાર્યક્રમનું આયોજન સેલવાસના દમણગંગા રિવરફ્રન્ટમાં કરવામાં આવેલ છે. शिक्षा और अपना जो सीखा है मैंने आपके साथ में शेयर करूं, उसे बांटूं, ये जो अवसर मुझे मिला है उसके लिए मैं बहुत आभारी हूँ. यहाँ जिन लोगों ने जिन्होंने जिस ऑर्गेनाइजेशन एडमिनिस्ट्रेशन ने इस सुंदर अवसर को यहाँ मुझे मौका दिया है आने का, धन्यवाद. मैं चाहूँगी कि मुझे माइक थोड़ा सामने मिले ताकि हर स्थान पर और हर चीज़ में एक लय है, एक ताल है, एक रिदम है, एक म्यूजिक है. चाहे वो सूर्य का उदय होना हो और अस्त होना हो. સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ જિલ્લા પંચાયતમાં મણિલાલ પટેલ અને વંદનાબેન ટંડેલની પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે વરણી કરવામાં આવી. પાડી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો. કોંગ્રેસ માટે હાથ આયા મું ન લગા જેવો ઘાટ સર્જાયો. વાપી તાલુકા પંચાયતમાં રાજેશભાઈ પટેલની પ્રમુખ પદે જ્યારે શિલ્પાબેન દેસાઈની ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી. પારડી સ્થાનિક રહીશોએ પાણી માટે પાલિકા સામે મોરચો માંડ્યા બાદ પાણીની પાઇપલાઇન નાખવાનું કામ હાથ ધરાયું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.